હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમનું ચેપ્ટર છે પૂરું કર્યું, બરાબર? તો એમને જ યુનિટનું આ ચેપ્ટર છે એલિફેટિક હાઇડ્રોકાર્બન 1 એન્ડ આલ્કાઇલ હેલાઇડ. તો ફર્સ્ટ જોઈએ આપણે ઇન્ટ્રોડક્શન. તો નોર્મલ આલ્કેન છે આપણે જોઈ કે કોને કહેવાય. તો સ્ટ્રેટ ચેન હાઇડ્રોકાર્બન આર નોન એઝ અ નોર્મલ હાઇડ્રોકાર્બન. એટલે કે જે હાઇડ્રોકાર્બન છે એ નોર્મલ એટલે કે સ્ટ્રેટ ચેનમાં હશે એમને શું કહેશું આપણે? નોર્મલ હાઇડ્રોકાર્બન. એ આપણે પ્રીવિયસ ચેપ્ટર જે હતું એમાં બી આગળ ડિસ્કસ કરી ગયા હતા. ઓકે, તો મિથેનથી લઈને ડેકેન સુધી એટલે કાર્બન 1થી લઈને 10 સુધીના કાર્બનના તમને અહીંયા નામ છે આપેલા છે વિથ મોલિક્યુલર ફોર્મ્યુલામાં. નેક્સ્ટ છે આઇસો આલ્કેન. હવે આઇસો આલ્કેન છે એ કોને કહેશું? તો એમાં શું હશે? બ્રાન્ચ પડતી હશે જે સ્ટ્રેટ ચેનમાં નહીં હોય. ઓનલી વન સબસ્ટિટ્યુટેડ ગ્રુપ અટેચ્ડ એટ અ મિડલ કાર્બન એટમ એટ લોંગ ચેન હાઇડ્રોકાર્બન. એટલે કે લોંગ ચેન હાઇડ્રોકાર્બન હશે ત્યાં શું થશે? તો કે મિડલ વાળો જે કાર્બન હશે ત્યાં શું થતું હશે? ત્યાંથી બ્રાન્ચ છે એ સ્ટાર્ટ થતી હશે અને એક જ સબસ્ટિટ્યુશન હશે. ઓકે, તો આવા જે આલ્કેન હશે એને કહેશું આપણે આઇસો આલ્કેન. તો તમને આપેલો છે ફર્સ્ટ એક્ઝામ્પલ 2 મિથાઇલ પ્રોપેન. તો એમાં જુઓ તમે સેકન્ડ નંબરનો જે કાર્બન છે એમાં એક જ સબસ્ટિટ્યુઅન્ટ્સ એટલે કે મિથાઇલ ગ્રુપ છે ત્યાં એટેચ થયેલું છે. એવી જ રીતે 2 મિથાઇલ બ્યુટેન, એવી જ રીતે 2 મિથાઇલ હેક્ઝેન. હેક્ઝેન એટલે કે 6 નંબર કાર્બનની સ્ટ્રેટ ચેન છે અને એક મિથાઇલ ગ્રુપ છે ત્યાં સબસ્ટિટ્યુઅન્ટ્સમાં છે. નિયો આલ્કેન. તો નિયો આલ્કેનમાં શું હશે? બે સબસ્ટિટ્યુઅન્ટ છે એ આખી લોંગ ચેન હશે. સ્ટ્રેટ ચેનમાં બે સબસ્ટિટ્યુઅન્ટ છે એ જોવા મળશે તમને. જ્યારે આઇસો આલ્કેનમાં એક જ સબસ્ટિટ્યુઅન્ટ્સ હશે અને અહીંયા બબ્બે સબસ્ટિટ્યુઅન્ટ એટલે કે એક્ઝામ્પલ આપેલું છે નીચે 2,2 ડાય મિથાઇલ પ્રોપેન. ત્યાં વચ્ચેવાળો જે કાર્બન છે એમાં તમે જોઈ શકો છો કે બે મિથાઇલ ગ્રુપ છે એ સબસ્ટિટ્યુઅન્ટ્સ છે. એટલે કે બે સબસ્ટિટ્યુઅન્ટ્સ પ્રેઝન્ટ હશે એમને કહેશું આપણે નિયો. એક હશે તો આઇસો અને જો સ્ટ્રેટ ચેન હશે તો એમનો સમાવેશ થશે નોર્મલ આલ્કેનમાં. તો આલ્કેનનું ક્લાસિફિકેશન કે તો તમારે કહેવું પડે નોર્મલ આલ્કેન, આઇસો આલ્કેન, નિયો આલ્કેન. ઓકે, તો આવી રીતે એનું 3 પ્રકારે ક્લાસિફિકેશન થઈ શકે. હવે જોઈએ ફોર્મેશન ઓફ આલ્કેન. આલ્કેન છે એમને ફોર્મેશન કઈ કઈ રીતે થાય. તો ફર્સ્ટ તમને રિએક્શન આપી છે વુડ્સ રિએક્શન. વુડ્સ રિએક્શન ઉપરથી આપણે આલ્કેન છે એનું ફોર્મેશન કઈ રીતે કરીએ. તો તમે જુઓ તો આલ્કેન છે એમાંથી ફર્સ્ટ લીધો છે તમારો મિથેન. મિથેન છે એનું Cl2 ગેસની સાથે રિએક્શન કરાવવાની છે અને કોની હાજરીમાં? તો કે Hμ લાઇટની હાજરીમાં રિએક્શન કરાવશું તો બનશે શું? મિથાઇલ ક્લોરાઇડ. હવે મિથાઇલ ક્લોરાઇડ બનશે તો અહીંયા આખો મિથેન હતો તો મિથેનમાં CH4 અને Cl2 એમાંથી થશે શું? મિથેનનો એક હાઇડ્રોજન અને ક્લોરીન ગેસ છે એમાં 2 એટમ ક્લોરીનના હોય એમાંથી એક એટમ ક્લોરીન અને મિથેનનો એક હાઇડ્રોજન. આ બે કમ્બાઈન થઈ જશે તો છૂટું શું પડશે? HCl અને બીજું બનશે મિથાઇલ ક્લોરાઇડ. હવે આ મિથાઇલ ક્લોરાઇડ છે એમની સોડિયમ પ્લસ એટલે કે 2 મિથાઇલ ક્લોરાઇડના મોલિક્યુલ લેવાનો છે અને સોડિયમની પ્રેઝન્સમાં રિએક્શન કરાવવાની છે તો બની શું જશે? ઇથેન. ઓકે, અને NaCl છે એ રિમૂવ થશે. અહીંયા 2 મોલ આપણે સોડિયમ લીધા છે અને મિથાઇલ ક્લોરાઇડમાંથી બંને ક્લોરાઇડના મોલિક્યુલ રિમૂવ થશે તો બનશે શું? 2 મોલ ઓફ NaCl. ઓકે, તો વુડ્સ રિએક્શન છે એમાં કરવાનું શું છે? તો કે મિથેન ગેસ છે ઇન ધી પ્રેઝન્સ ઓફ Hμની હાજરીમાં Cl2 ગેસ સાથે રિએક્શન કરાવવાની તો બનશે મિથાઇલ ક્લોરાઇડ. આ મિથાઇલ ક્લોરાઇડની સોડિયમ સાથે રિએક્શન કરવાની તો બની જશે ઇથેન. 2 નંબરવાળો આલ્કેન. ઓકે, સેકન્ડ રિએક્શન આપેલી છે વુડ્સ ફિટિંગ રિએક્શન. એ જ રિએક્શન છે બટ અહીંયા શું છે તો કે એરોમેટિક કમ્પાઉન્ડમાં થશે અને આગળ પેલી જોઈ એ નોર્મલ આલ્કેનમાં જોવા મળશે.
હવે એરાઇલ હેલાઇડ રિએક્ટ વિથ આલ્કાઇલ હેલાઇડ્સ એન્ડ સોડિયમ ઇન ધી પ્રેઝન્સ ઓફ ઇથર ટુ ફોર્મ આલ્કાઇલ બેન્ઝીન. અહીંયા શું કરવાનું છે? એરાઇલ હેલાઇડ એટલે કે એરોમેટિક કમ્પાઉન્ડ છે તો એમના માટે નામ આવશે એરાઇલ, અને હેલોજન છે તો આખું નામ થશે એનું કોમન એરાઇલ હેલાઇડ છે. એની રિએક્શન છે આલ્કાઇલ હેલાઇડ સાથે કરવાની, અને સોડિયમ અને ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇથર એટલે કે ઇથરની હાજરીમાં આ ત્રણ રિએજન્ટ છે એની રિએક્શન કરાવશું તો બનશે શું? આલ્કાઇલ બેન્ઝીન. એમાંથી સોડિયમ અને હેલાઇડ છે. અહીંયા તમારું જે આલ્કાઇલ બેન્ઝીન છે તમારે પ્રોડક્ટમાં થોડી ભૂલ છે તો તમારે ત્યાં એક્સની જગ્યાએ શું લખવું પડશે? આર. ઓકે, એટલે છૂટું શું પડશે તો કે હેલો બેન્ઝીન છે એટલે કે જે આપણે રિએજન્ટ લીધો તો હેલો બેન્ઝીન એમાંથી એક્સ એટલે કે હેલોજન એ કમ્બાઈન થઈ જશે સોડિયમ સાથે, તો 2 મોલ એટલે કે એક આલ્કાઇલ હેલાઇડનો અને એક હેલો બેન્ઝીનમાંથી એક્સ રિમૂવ થશે અને સોડિયમ છે એ રિમૂવ થશે, તો ઓલ ઓવર છે એ આલ્કાઇલ બેન્ઝીન બની અને એને એક્સ છે એ દૂર થશે. ઓકે, તો વુડ્સ ફિટિંગ રિએક્શન પણ વુડ્સ રિએક્શન જેવી જ છે બટ અહીંયા એરોમેટિક કમ્પાઉન્ડમાં કરાવવાની છે. નેક્સ્ટ જોઈએ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, તો અહીંયા શું થશે તો કે ફ્રી રેડિકલ છે એ ફોર્મ થશે. તો ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન એમાં શું જોવા મળશે? ક્લોરિનેશન ઓફ મિથેન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન. હવે મિથેન છે એનું ક્લોરિનેશન એટલે મિથેનનું જો આપણે ક્લોરિનેશન કરીએ તો એ કઈ રિએક્શન ફોલો કરે છે તો કે ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન. ટૂંકમાં એમાં શું બનતું હશે? રેડિકલ બનતું હશે અને હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરિન છે એનું સબસ્ટિટ્યુશન થતું હશે. જોઈએ ફર્સ્ટ તો કે મિથેન છે એનું આપણે Cl2 ગેસ સાથે રિએક્શન કરાવશું. એમાં શું થશે તો કે ઇન ધી પ્રેઝન્સ ઓફ Hμ લાઇટ તો બનશે શું તો કે HCl છે રિમૂવ થઈ અને મિથાઇલ ક્લોરાઇડ બનશે, જે આપણે વુડ્સ રિએક્શન ફર્સ્ટ જોઈ એમનું ફર્સ્ટ સ્ટેપ મુજબ. હવે સેકન્ડ શું તો કે મિથાઇલ ક્લોરાઇડ છે એની ફર્ધર Cl2 સાથે રિએક્શન કરાવશું તો CH2Cl2 બની જશે અને ફર્ધર HCl રિમૂવ થશે. હવે એ જે સેકન્ડ સ્ટેપની પ્રોડક્ટ છે એની પાછી Cl2 સાથે કરાવશું તો બની શું જશે? ક્લોરોફોર્મ, યાની કે CHCl3. પાછું HCl છે એ રિમૂવ થશે. ફર્ધર એ ક્લોરોફોર્મ છે એની શું કરાવશું? Cl2 સાથે રિએક્શન તો ફર્ધર CCl4 એટલે કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ છે ફોર્મ થશે અને HCl છે એ રિમૂવ થશે. તો આ મેઇન 3 પ્રિપેરેશન છે આલ્કેનની ફોર્મેશનની. એક તો છે વુડ્સ રિએક્શન, સેકન્ડ છે વુડ્સ ફિટિંગ રિએક્શન અને ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન રિએક્શન થઈ અને કાર્બનની આપણે ચેન બનાવવાની છે એટલે કે આલ્કેન છે એનું ફોર્મેશન કરવાનું છે. નેક્સ્ટ ટોપિક જોઈએ રિલેટિવ રિએક્ટિવિટી એન્ડ સિલેક્ટિવિટી ઇન હેલોજિનેશન એન્ડ આલ્કાઇલ હેલાઇડ. તો અહીંયા શું છે તો કે આપણે જે આલ્કાઇલ હેલાઇડ છે એનું ફોર્મેશન કરીશું. હવે એ જે ફોર્મ થાય છે એની આપણે ટૂંકમાં કોઈ બી રિએક્શન કરાવે ત્યારે એક અથવા તો એના કરતાં વધારે પ્રોડક્ટ ફોર્મ થાય ત્યારે કઈ પ્રોડક્ટ છે એ મેજર કરવી, યાની કે સિલેક્ટ કરવું. તો એમની સિલેક્ટિવિટી અને કયો રિએજન્ટ છે એની કેવી રિએક્શન આપશે આમની રિએક્ટિવિટી ચેક કરવાની છે. તો 2 આવે છે, એક તો હોફમાન અને સેજફ. આના ઉપરથી આપણે એની પ્રોડક્ટ છે એના પર્સન્ટેજ અને એમની રિએક્ટિવિટી અને સિલેક્ટિવિટી છે એમના ઉપરથી ડિસાઇડ કરીશું. ઓકે, તો ફર્સ્ટ જોઈએ કે એમાં તમને એક્ઝામ્પલ આપેલું છે 1-prop-ene એટલે કે 3 છે કાર્બનની ચેન, એમાં 1 ઉપર શું આપેલું છે? ડબલ બોન્ડ એટલે કે પ્રોપેન છે અને 1 ઉપર ડબલ બોન્ડ છે એના માટે નામ આપણે આપશું 1 ઉપર પ્રોપ-ene. તો એની HI સાથે જો રિએક્શન કરાવીશું તો શું બનશે તો કે જે આયોડીન છે એ 2 પોસિબિલિટી છે, કાં તો એ
સેકન્ડ નંબરના કાર્બન ઉપર યા તો ડબલ બોન્ડની બાજુનો એટલે કે ફર્સ્ટ નંબરના કાર્બન ઉપર જોડાઈ શકે. તો અહીંયા તમારે આપેલું છે પ્રોડક્ટમાં આઇસોપ્રોપાઇલ આયોડાઇડ એટલે કે જે વચ્ચેનો કાર્બન છે એના ઉપર આયોડિન છે એ લાગી જશે. હવે ત્યાં કેમ લાગશે એ આપણે આગળ સમજીશું હોફમાન અને સેજફ રૂલ ઉપરથી. સેકન્ડ તમને આપેલું છે કે 1 ઉપર પાછી એ જ છે 1 પ્રોપ ઇન. ઓકે, એની જો આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરાવીએ, ઓકે, તો એમની જ આપણે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન ઇન ધી પ્રેઝન્સ ઓફ H+, તો શું બનશે? તો એન પ્રોપાઇલ ક્લોરાઇડ. ઓકે, તો શું થશે? તો કે 1 નંબરના જે કાર્બન છે એના ઉપર હેલાઇડ ગ્રુપ છે એ લાગી જશે. જ્યારે આયોડિન ક્યાં લાગ્યું? તો કે સેકન્ડ નંબરની પોઝિશન ઉપર. ઓકે, તો આ બધું વસ્તુ છે એ ડિપેન્ડ કરશે કે કઈ રીતે કઈ પોઝિશન ઉપર ગ્રુપ લાગે. થર્ડ આપ્યું છે તમને આલ્કાઇલ હેલાઇડ જ આપેલું છે, સેકન્ડ ઉપર હેલોજન છે. હવે જો બેઝ પ્રેઝન્ટ છે, બેઝની હાજરીમાં શું થશે? તો કે HX એટલે કે લાસ્ટ જે કાર્બન છે RCH2CH એમાં હેલોજન છે સબસ્ટિટ્યુશનમાં છે અને CH3 છે. તો જો બેઝની હાજરીમાં રિએક્શન કરવામાં આવશે તો શું થશે? તો કે લાસ્ટ જે પોઝિશન છે એટલે કે CH3માંથી એક હાઇડ્રોજન અને CHXમાંથી X એટલે કે HX છે રિમૂવ થશે. ત્યાં શું થઈ જશે? ડબલ બોન્ડ આવી જશે. હવે એ ડબલ બોન્ડ છે એ ટર્મિનલ કાર્બન ઉપર આવે કે મિડલ કાર્બન ઉપર આવે એ એમની પ્રોડક્ટ ઉપર ડિપેન્ડ કરશે. ટૂંકમાં એ સિલેક્શન ત્યાં આવશે. ઓકે, તો એ જે થશે એને શું કહેશું? હોફમાન એલિમિનેશન. એલિમિનેશન ઇટ મીન્સ દૂર થવું એમ. એટલે એ જે પ્રોડક્ટ બનશે એને શું કહેશું આપણે? હોફમાન પ્રોડક્ટ અથવા તો હોફમાન એલિમિનેશન. આ જે ઓલ ઓવર રિએક્શન થાય છે એને કહેશું હોફમાન એલિમિનેશન. હવે એ શું થશે? તો કે બેઝ શું કરશે? તો કે પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરશે ટર્મિનલ કાર્બન ઉપરથી. હવે એ જેવો પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરે તો અહીંથી હેલોજન પણ એની સાથે દૂર થઈ જાય. તો ટૂંકમાં ટર્મિનલ ઉપર જો ડબલ બોન્ડ આવશે તો શું કહેશું આપણે એને? હોફમાન એલિમિનેશન. એવી જ રીતે સેજફ એલિમિનેશન કોને કહેશું? તો સેકન્ડ જોઈએ આપણે ઇવન એલિમિનેશન રિએક્શન. ઓકે, તો ઇવન રિએક્શનમાં શું છે? તો કે ફર્સ્ટ તમને આપ્યું છે નિયો આલ્કાઇલ હેલાઇડ. એ જે રિએક્શન છે એ સ્લો થશે કેમ કે અહીંયા શું થશે? બોન્ડ બ્રેકિંગ થશે. હવે બે ટાઈપ્સની રિએક્શન હોય, બોન્ડ ફોર્મેશન હોય એટલે કે એકાબીજા વચ્ચે એટ્રેક્શન હોય. તો એ રિએક્શન છે એ સ્પીડથી જતી હશે, ઓલ ઓવર આવું હોય છે. અને જે બોન્ડ બ્રેકિંગ થતું હશે એ રિએક્શન ઓલવેઝ સ્લો હશે. તો અહીંયા તમને ફર્સ્ટ જે સ્ટેપ આપેલું છે એ સ્લો રિએક્શન છે. તો ફર્સ્ટ સ્ટેપમાં શું થશે? બોન્ડ બ્રેકિંગ એટલે કે જે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બોન્ડ છે એ બ્રેક થઈ જશે. તો કાર્બન ઉપર શું આવશે? પોઝિટિવ ચાર્જ. કેમ કે અહીંયા શું થશે? કાર્બન અને બ્રોમિન છે એમની ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ડિફરન્સ છે એ જનરેટ થશે. તો બ્રોમિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હશે તો બોન્ડના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી અને પોતે શું થઈ જશે? નેગેટિવ ચાર્જ અને કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું આવશે? તો કે એ OH- એટલે કે બેઝ સાથે રિએક્શન કરશે. તો અહીંયા થશે શું? તો કે કાર્બોકેટાઇન છે એ ફોર્મ થયો છે. ઓકે, કેમ કે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવ્યો છે, બેઝ સાથે રિએક્શન કરશે. તો હવે કાર્બોકેટાઇન શું કરશે? તો કે મિથાઇલ ગ્રુપ એની સાથે એટેચ થયેલું છે એટલે કે આ ટૂંકમાં એ ટર્સરી કાર્બોકેટાઇન છે એની પાસે 3 એવા મિથાઇલ ગ્રુપ છે. તો એ કોઈ બી મિથાઇલ ગ્રુપ છે એને લઈ શકશે. માની લો કે આ લે કાં તો આ લે. ઓકે, તો એનો એક હાઇડ્રોજન અને OH- ઓલ ઓવર રિમૂવ શું થશે? વોટર. અને
અહીંયા જો એ મિથાઇલ ગ્રુપ છે એનો એ હાઇડ્રોજન લે તો શું થાય? તો કે એક હાઇડ્રોજન શું કરશે? બોન્ડના ઇલેક્ટ્રોન છોડીને જતો રહેશે, એટલે એમની વચ્ચે શું થઈ જશે? ડબલ બોન્ડ છે ફોર્મ થઈ જશે. તો તમારી પ્રોડક્ટ શું બનશે? 2 મિથાઇલ પ્રોપેન. ઓકે, હવે નેક્સ્ટ સ્ટેપમાં શું છે? તો કે એમાં તમને ત્રીજી આપેલી છે, તો કે 1,2 ડાયબ્રોમો ઓક્ટેન. હવે એની શું કરી છે? ઝિંક સાથે રિએક્શન કરાવી છે. ટૂંકમાં તમારે શું શીખવાનું છે કે એલિમિનેશન છે કઈ ટાઈપનું થશે. ફર્સ્ટ આપણે જોયું તો ત્યાં શું થયું? તો કે કાર્બન બ્રોમિન વચ્ચેનો બોન્ડ બ્રેક થયો, કાર્બોકેટાઇન ફોર્મ થશે. કાર્બોકેટાઇનની OH સાથે રિએક્શન કરાવી તો હાઇડ્રોજન છે એ શું કર્યું? ડબલ બોન્ડ બનાવ્યો અને ત્યાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, એટલે શું બની ગયું? આલ્કિન બની ગયું. હવે 1,2 ડાયબ્રોમો ઓક્ટેન છે એમનું શું કરાવવાનું છે? એલિમિનેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ ઝિંક. તો શું થશે? તો કે બ્રોમિન બ્રોમિન છે એ બંને કેવા છે? નેગેટિવ ચાર્જવાળા છે. ઓકે, તો એ શું કરશે? તો કે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ લઈને જતા રહેશે. તો કાર્બન છે એમની વેલેન્સી ઘટી જશે, તો શું કરશે? એના વચ્ચે ડબલ બોન્ડ છે ફોર્મ થઈ જશે અને ઓલ ઓવર રિમૂવ શું થશે? ઝિંક બ્રોમાઇડ. ઓકે, તો આ 3 ટાઈપની ઇવન રિએક્શન છે. ટૂંકમાં બધામાં એલિમિનેશન છે એ જોવાનું છે. નેક્સ્ટ જોઈએ રિએક્શન ઓફ આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડમાં આપણે SN1 અને SN2 છે એ જોઈ ગયા છે. જોઈએ ધ રિએક્શન બિટવીન ટર્શરી બ્યુટાઇલ બ્રોમાઇડ એન્ડ હાઇડ્રોક્સાઇડ આયન ટુ yield a tertiary butyl alcohol follow the first order kinetics. હવે તમે કાઇનેટિક મુજબ જો આ ટર્શરી બ્યુટાઇલ હેલાઇડ અને આલ્કોહોલની રિએક્શન જુઓ તો કયા ટાઈપની થશે? ફર્સ્ટ ઓર્ડરની. ઓકે, ધ રેટ ઓફ રિએક્શન ડિપેન્ડ્સ ઓન ધ કોન્સન્ટ્રેશન ઓફ ઓનલી વન રિએક્ટન્ટ, એટલે કે સબસ્ટ્રેટ. ધ રિએક્શન ઇઝ અ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. Then after attach a nucleophile to product tertiary butyl alcohol. તો અહીંયા આપણે આગળ જોયું એમ જ કે શું થશે? તો કે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે. ઓકે, SN1 રિએક્શન કરાવવાની છે. તો આપણે આગળ પણ જોઈ ગયા છીએ પ્રીવિયસ જે ચેપ્ટર હતું એમાં કે ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે એમની પહેલાં શું કરવાની? તો કે એમાં ડીકમ્પોઝિશન થશે કાર્બન અને બ્રોમિન બોન્ડનું. ઓકે, તો શું થશે? તો કે કાર્બન અને બ્રોમિનમાં બ્રોમિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો પોતે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને જતું રહેશે. તો અહીંયા બનશે શું? કાર્બોકેટાયન. એ કેવો હશે? ટર્સરી કાર્બોકેટાયન. ઓકે, આ શું છે? આ તમારો ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે. ઓકે, હવે એ ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે, સોરી આટલો જ, આ બ્રોમિન તો એ છૂટો પડી ગયો છે. હવે એ જે ટર્સરી બ્યુટાઇલ કાર્બોકેટાયન છે એમની આલ્કોહોલ એટલે કે OH માઇનસ, તો OH માઇનસ અહીંયા શું કરશે? તો કે એમની ઉપર નેગેટિવ ચાર્જ છે એ આ કાર્બન ઉપર એટેક કરશે. જે પોઝિટિવ ચાર્જવાળો છે એ કાર્બન ઉપર એટેક કરશે. તો બનશે કંઈક આવું, ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ છે એ ફોર્મ થઈ જશે. ઓકે, તો તમારી આ ફાઇનલ પ્રોડક્ટ, એટલે કે જે ફર્સ્ટ પ્રોડક્ટ, જે ફર્સ્ટ તમારો કાર્બોકેટાયન ફોર્મ થયો છે એમાં શું હતું? તો કે બોન્ડ બ્રેકિંગ થયું હતું, એટલે એ જે રિએક્શન છે એ સ્લો જશે. જ્યારે આ રિએક્શનમાં શું થશે? તો કે OH માઇનસ અને કાર્બોકેટાયન વચ્ચે બોન્ડ છે એ ફોર્મ થશે, એટલે એ રિએક્શન છે એ ફાસ્ટ જશે. ઓકે, તો જે ફોર્મેશન હશે એ રિએક્શન છે એ ફાસ્ટ જશે, જે બ્રેકિંગ હશે એ રિએક્શન સ્લો જશે. તો આ જે છે એ શું છે? રિએક્શન ઓફ આલ્કાઇલ હેલાઇડ, એટલે કે આલ્કાઇલ હેલાઇડની રિએક્શન તમને આપેલી છે, જેનો સમાવેશ શેમાં થશે? SN1 રિએક્શનમાં. હવે SN1 રિએક્શન છે આ નામ કઈ રીતે આવ્યું એ બી આપણે આગળનો જે ચેપ્ટર હતું એમાં શીખી ગયા છે, કેમ કે અહીંયા સબસ્ટિટ્યુશન થશે અને ન્યુક્લિયોફાઇલ છે એ એટેક કરતો હશે. જોઈએ SN2 રિએક્શન. In this process, the nucleophile approaches the substrate carbon from the side opposite the leaving group. As the nucleophile and the leaving group are both same negative charge electron rich,
This transition state may be pictured as a feature in which both the nucleophile and the leaving group are partially bonded to the substrate carbon atom. Also, the bond between carbon and leaving group is not completely clean, and bond between the carbon and nucleophile is not completely formed. ઓકે, તો અહીંયા શું થશે? SN2 રિએક્શન છે એમાં શું થશે? તો કે આખી જે રિએક્શન હશે એ સિંગલ સ્ટેપમાં રિએક્શન થતી હશે, જ્યારે SN1 રિએક્શન છે એ 2 સ્ટેપમાં રિએક્શન થશે. તો એમાં બંને સ્ટેપ છે અલગ અલગ હશે, જ્યારે એમાં જે કાર્બોકેટાઇન છે એ ઇન્ટરમીડિયેટ હશે, જ્યારે SN2 રિએક્શન છે એમાં કોઈ બી ઇન્ટરમીડિયેટ નહીં હોય, એમાં ટ્રાન્ઝિશન સ્ટેટ હશે. ઓકે, તો અહીંયા શું છે? તો કે આલ્કાઇલ હેલાઇડ જ તમે અહીંયા યુઝ કર્યો છે. ઓકે, તો ત્યાં શું કર્યું હતું કે ફર્સ્ટ સ્ટેપમાં આપણે આલ્કાઇલ હેલાઇડ છે એનું આપણે ડિકમ્પોઝિશન કર્યું એટલે કાર્બોકેટાયન ફોર્મ થઈ ગયો, એની પાછી આપણે આલ્કોહોલ સાથે રિએક્શન કરી. અહીંયા શું? તો કે સિંગલ સ્ટેપમાં જ બધી રિએક્શન કરાવવાની છે. તો આપણે આલ્કાઇલ હેલાઇડ લીધો, બીજો આલ્કોહોલ, એની સિંગલ સ્ટેપમાં રિએક્શન કરી એટલે આ આપણો ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ બની ગયું. હવે આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે કેવું હોય? અનસ્ટેબલ હોય. એનું શું થઈ જશે? ડીકમ્પોઝિશન. જે અનસ્ટેબલ છે એનું ફટાફટ ડીકમ્પોઝિશન થઈ જાય, એટલે એ જે સ્ટેપ છે એ ફાસ્ટ સ્ટેપ છે. હવે એનું ડીકમ્પોઝિશન કઈ રીતે થશે? તો કે અહીંયા આલ્કાઇલ હેલાઇડ તો હતો જ, એમાં આપણે ન્યુક્લિયોફાઇલ એટલે કે OH લગાવ્યો, તો બનશે શું? તો કે હેલાઇડની રિપ્લેસમેન્ટ થઈ જશે OH સાથે, તો બનશે શું? આલ્કોહોલ. ઓકે, હવે જોઈએ હાઇડ્રોકાર્બન કન્ટેનિંગ કાર્બન કાર્બન પાઈ બોન્ડ. The class of organic compound that contain a carbon-carbon double bond is called alkene. Where a triple bond present between carbon-carbon is called alkyne. ઓકે, તો આપને ખબર છે કે જો ઓર્ગેનિક કમ્પાઉન્ડ એમાં કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ હોય તો એને કહીએ આલ્કેન. એવી જ રીતે જો ડબલ બોન્ડ હોય એને કહીએ આલ્કીન. એવી જ રીતે ટ્રિપલ બોન્ડ હોય તો એમને કહીએ આપણે આલ્કાઇન. ઇન આલ્કીન એટલે કે જો ડબલ બોન્ડેડ કમ્પાઉન્ડ છે ઓર્ગેનિક, એને બીજું કેવું હોય તો શું કહેવાય? ઓલિફિન્સ હેવ 2 હાઇડ્રોજન એટમ લેસ ધેન ધ કોરસ્પોન્ડિંગ ઓફ આલ્કેન. તો જનરલી આપણે જોઈએ તો કે જે આલ્કેન છે એની કમ્પેરમાં આલ્કીન પાસે 2 હાઇડ્રોજન છે ઓછા હોય. The carbon-carbon double bond is sometimes called an ene function compound, which 2 double bonds are called diene. Alkene possesses a general formula CnH2n. આ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ગયા છે કે જો એક જ ડબલ બોન્ડ હોય તો એને કહીએ ઇન. હવે આવા 2 ડબલ બોન્ડ પ્રેઝન્ટ હોય તો એને શું કહેવાય? કે કેમિસ્ટ્રીની લેંગ્વેજમાં 2 વસ્તુ હોય તો આપણે એને કહીએ ડાય. 2 ડબલ બોન્ડ છે તો એને કહેશું આપણે ડાઇન. ઓકે, એનું જનરલ ફોર્મ્યુલા કેટલું થશે? તો કે આલ્કેનના ફોર્મ્યુલામાંથી શું કરવાનું? આપણે +2 જે હતું CnH2n+2, એમાંથી +2 છે એ શું કરશું? આપણે રિમૂવ કરશું. ઈ બની જશે જનરલ ફોર્મ્યુલા ફોર આલ્કીન. અહીંયા તમને આપી દીધું છે ઇથિલિન 1,3-બ્યુટાડાઇન, જેમાં તમને સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા પણ બતાવેલું છે. Alkene are also unsaturated hydrocarbon like alkene but contain triple bond present in alkyne series of compound. હવે અહીંયા તમને આલ્કાઇન આપ્યું છે. શું કીધું છે? તો કે આલ્કાઇન છે એ કેવો છે? અનસેચ્યુરેશન, એટલે કે જે સિંગલ બોન્ડ છે એને કહેશું આપણે સેચ્યુરેટેડ. ડબલ બોન્ડ હોય તો એનો સમાવેશ શેમાં થશે? અનસેચ્યુરેશનમાં. ઓકે, તો અહીંયા તમને એના આયુપેક બી આપેલા છે અને કોમન નેમ પણ આપેલા છે, જેવી રીતે 2-બ્યુટાઇન. કેમ કે અહીંયા શું છે? ટ્રિપલ બોન્ડ છે, બીજી પોઝિશન ઉપર છે એટલે કહેશું આપણે 2-બ્યુટાઇન. એ જે પેન્ટાઇન છે અને 1 ઉપર શું છે? ટ્રિપલ બોન્ડ. એવી રીતે 3-મિથાઇલ-1-બ્યુટીન. 1 ઉપર બ્યુટાઇન એટલે કે 3 ઉપર સબસ્ટિટ્યુઅન્ટ્સ છે, 1 ઉપર શું છે? ટ્રિપલ બોન્ડ છે એટલે કે 3-મિથાઇલ-1-બ્યુટાઇન. હવે ફર્સ્ટ આપણે રિએક્શન જોઈ હતી કે ફોર્મેશન ઓફ આલ્કીન. હવે જોઈએ પહેલાં આપણે આલ્કેનની જોઈ હતી, હવે જોઈએ આલ્કીનની. તો
એની રિએક્શન છે એ ફર્સ્ટ જોઈએ એલિમિનેશન રિએક્શન. હવે એલિમિનેશન થઈ અને બનશે શું? આલ્કીન બનશે. જોઈએ શેમાંથી બનાવવાનું છે તો ફર્સ્ટ તમને આપેલી છે ઇથેનોલમાંથી. ઓકે, તો ઇથેનોલની રિએક્શન આપણે કોન્સન્ટ્રેટેડ H2SO4ની હાજરીમાં કરાવીએ અને ટેમ્પરેચર જો આપણે 160 ડિગ્રી લઈ જઈએ તો શું થશે? વોટર રિમૂવ થઈ જશે અને બનશે શું? ઇથિલિન બની જશે. ટૂંકમાં અહીંયા તમારે વોટર મોલિક્યુલ છે એ રિમૂવ કરાવવાનો છે. અહીંયા તમને જો ઇથેનોલ આપેલો છે એનું શું કર્યું તો કે અહીંયા એક OH રિમૂવ થઈ ગયો, અહીંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો. હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન છે એ અહીંયા ડબલ બોન્ડ ફોર્મ કરવામાં આપી દેશે અને OH પોતાના ઇલેક્ટ્રોન લઈને જશે. તો ઓલ ઓવર એક H+ રિમૂવ થશે અને એક OH-. તો આખું રિમૂવ શું થશે? પાણી. ઓકે, બધી જ રિએક્શનમાં એવું જ છે. સેકન્ડ રિએક્શન આપેલી છે સાયક્લોહેક્ઝેનોલ. તો એમાં શું છે તો કે સાયક્લોહેક્ઝેનોલ છે એની રિએક્શન તમે ફોસ્ફરિક એસિડ 85% લેવાનું અને ટેમ્પરેચર છે 160થી 170 ડિગ્રી લઈ જવાનું. તો બનશે શું તો કે અહીંયા તમે સાયક્લોહેક્ઝેનોલમાં જુઓ તો અહીંયા હાઇડ્રોજન એવી જ રીતે બધી જ કાર્બનની પોઝિશન ઉપર શું હશે? 2 હાઇડ્રોજન હશે. તો એક આ હાઇડ્રોજન છે એ રિમૂવ થશે અને અહીંથી OH-. તો ઓલ ઓવર વોટર રિમૂવ થશે અને આ હાઇડ્રોજન છે એ પોતાના ઇલેક્ટ્રોન છે એ અહીંયા છોડીને જતો રહેશે. એટલે બનશે શું? ત્યાં ડબલ બોન્ડ. તો એમને કહેશું આપણે સાયક્લોહેક્ઝીન. એવી જ રીતે થર્ડ રિએક્શન આપેલી છે ટર્સરી બ્યુટાઇલ આલ્કોહોલ. એમાંથી શું કરવાનું છે તો કે એની રિએક્શન છે એ H2SO4 આપણે 20% લેવાનું છે અને 85°C ટેમ્પરેચર રાખવાનું છે. તો બનશે શું? આઇસોબ્યુટિલિન. હવે અહીંયા શું થશે તો કે અહીંથી OH રિમૂવ થશે અને આ જે CH3 છે એમાંથી એક હાઇડ્રોજન રિમૂવ થશે. તો એ જે H+ રિમૂવ થશે એ શું કરશે? ડબલ બોન્ડ ફોર્મ કરશે. તો અહીંયા બની જશે ડબલ બોન્ડ અને આઇસોબ્યુટિલિન. બધામાં કોમન વોટર છે એ રિમૂવ થશે. ફોર્થ આપેલી છે 2 ઉપર મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. એની શું કરવાની છે? 85% તમારે ફોસ્ફરિક એસિડની હાજરીમાં રિએક્શન કરાવશો તો 2 પ્રોડક્ટ બનશે. અહીંયા એક મેજર બનશે, એક માઇનર બનશે. ઓકે, તો આપણે શું કરવાનું? એમાં સિલેક્ટિવિટી ઉપર જવાનું. હવે સિલેક્ટિવિટી ઉપરથી આપણે ખબર પડશે કે કઈ પ્રોડક્ટ મેજર છે અને કઈ માઇનોર છે. ઓકે, એ આપણે આગળ જોશું. તો થશે શું તો કે અહીંયા જે એક હાઇડ્રોજન હશે એ H+ ફોર્મમાં રિમૂવ થશે અને અહીંયા OH- રિમૂવ થશે. તો H+ જે બોન્ડના ઇલેક્ટ્રોન દઈને ગયો હોય એ શું કરશે? બોન્ડ બનાવવામાં પાર્ટિસિપેટ થશે. એટલે અહીંયા એ બોન્ડ છે એ ડબલ બની જશે. એવી જ રીતે એક વખત શું થશે તો કે અહીંયા જે હાઇડ્રોજન છે એના એક વખત આ હાઇડ્રોજન રિમૂવ થશે. તો આ જે સેકન્ડવાળી માઇનર પ્રોડક્ટ બનશે. એક વખત આ હાઇડ્રોજન રિમૂવ થશે તો મેજર પ્રોડક્ટ છે એ ફોર્મ થશે. તો આ પ્રિપેરેશન છે આલ્કીનની. ઓકે, હવે N-પ્રોપેનોલ એની રિએક્શન છે એલ્યુમિનિયમ ટ્રાયઓક્સાઇડ સાથે કરાવીએ તો શું થશે તો કે સેકન્ડ પોઝિશન ઉપરથી શું થશે? એક અહીંથી હાઇડ્રોજન અને આ OH રિમૂવ થઈ જશે અને બની જશે 1-પ્રોપીન. એવી રીતે ટર્સરી બ્યુટેનોલ છે એની રિએક્શન જો કોપરની પ્રેઝન્સમાં કરાવીએ અને હીટ આપીએ તો શું બની જશે? આઇસોબ્યુટિલિન અને વોટર બધામાં રિમૂવ થશે. એવી જ રીતે શું છે તો કે અહીંયા તમને આલ્કાઇલ હેલાઇડ આપેલો છે. ઓપોઝિટ પોઝિશન ઉપર બ્રોમિન છે. એસિટિક એસિડની પ્રેઝન્સમાં ઝિંક સાથે રિએક્શન કરાવશું તો બનશે શું? ઇથિન અને ZnBr2 છે એ રિમૂવ થશે.
હવે નેક્સ્ટ જે રિએક્શન છે એમાં શું છે તો કે સાયક્લો હેક્ઝેન છે, એમાં બ્રોમિનનું સબસ્ટિટ્યુશન છે. શું કરવાનું છે તો કે NaI સાથે રિએક્શન ઇન ધી પ્રેઝન્સ ઓફ એસિટોન. તો એક હાઇડ્રોજન આ સાઈડ બી હોય, એક હાઇડ્રોજન આ સાઈડ બી હોય. કોઈ બી હાઇડ્રોજન તમે રિમૂવ કરાવશો તો શું થશે તો કે માની લો કે આ સાઈડવાળો હાઇડ્રોજન છે રિમૂવ થાય તો આ સાઈડ બોન્ડ આવે છે, તો બંને એકને એક, કેમ કે અહીંયા બીજું કોઈ સબસ્ટિટ્યુશન નથી, તો અહીંયા સાયક્લોહેક્ઝીન છે એ બની જશે. હવે નેક્સ્ટ રિએક્શન આપેલી છે કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ. કોલ્બે ઇલેક્ટ્રોલિસિસ છે, અહીંયા તમને ડાયકાર્બોક્સિલિક એસિડ છે એની રિએક્શન આપણે શું કરાવવાની છે, NaOHની પ્રેઝન્સમાં કરંટ સપ્લાય છે કરવાનું છે. તો શું થશે તો કે 2 મોલ છે CH, 2 મોલ CO2 રિમૂવ થઈ જશે. તો વધશે શું તો કે ફ્રી રેડિકલ છે એ ફોર્મ થશે. હવે આ ફ્રી રેડિકલ છે એનું કપલિંગ થઈ જશે અને બની શું જશે ઇથિલિન. હવે કપલિંગ કઈ રીતે થાય તો કે આ જે ફ્રી રેડિકલ ઇટ મીન્સ કે એક ઇલેક્ટ્રોન. હવે બોન્ડ બનવામાં જરૂર કેટલા ઇલેક્ટ્રોનની હોય તો કે 2 ઇલેક્ટ્રોનની, એટલે કે આ એક ઇલેક્ટ્રોન બોન્ડ બનાવશે અને આ એક ઇલેક્ટ્રોન, બંને રેડિકલ છે એનું બોન્ડ બનવામાં પાર્ટિસિપેટ થશે. ટૂંકમાં આ જે બોન્ડ છે ફોર્મ થઈ જશે આમની વચ્ચે. ઓકે, તો આ રીતે ઇથિલિન બોન્ડ છે એ ફોર્મ થઈ જશે. નેક્સ્ટ આપેલું છે 2 બ્યુટાઇન છે, એનું શું કરવાનું છે રિડક્શન કરવાનું છે. હવે રિડક્શન કરશું ઇટ મીન્સ કે અહીંયા શું થશે અનસેચ્યુરેશનમાંથી સેચ્યુરેશન, પણ આપણે કમ્પ્લીટલી એનું હાઇડ્રોલિસિસ નથી કરવાનું, એટલે અહીંયા આપણે યુઝ કરશું લિન્ડલર કેટાલિસ. હવે લિન્ડલર કેટાલિસ છે કોને કહેશું તો કે પેલેડિયમ છે એની કેલ્શિયમ કાર્બોનેટ સાથે રિએક્શન કરાવી, આટલું જે રિએક્શન છે એમને શું કહેશું લિન્ડલર કેટાલિસ. ઓકે, પેલેડિયમ ઇન ધી પ્રેઝન્સ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ, અને H2 ગેસ છે એ રિડક્શનનો રિએજન્ટ જ છે. તો શું થઈ જશે કે બંને પોઝિશન, એટલે કે જો લિન્ડલર કેટાલિસનું થી હાઇડ્રોલિસિસ કરશું અથવા તો રિડક્શન કરશું તો શું થશે તો કે ટ્રિપલ બોન્ડ છે એમાં એક એક હાઇડ્રોજન છે એડ થશે, એટલે ટ્રિપલ બોન્ડમાંથી બની શું જશે ડબલ બોન્ડ. ઓકે, પણ જે હાઇડ્રોજન છે એ બંને એક જ સાઈડ છે એ લાગશે, એટલે આપણે એને કહેશું cis2 બ્યુટીન. ઓકે, બંને હાઇડ્રોજન છે અહીંયા સેમ સાઈડ લાગશે એટલે કહેશું આપણે cis2 બ્યુટીન. હવે એવી જ રીતે સોડિયમ અથવા તો લિથિયમ અને અમોનિયાની પ્રેઝન્સમાં જો આપણે રિએક્શન કરાવશું તો જે હાઇડ્રોજન છે એ ઓપોઝિટ પોઝિશન ઉપર લાગશે, તો એમને શું કહેશું આપણે ટ્રાન્સ. ઓકે, તો યાદ રાખવાનું છે કે લિન્ડલર કેટાલિસની મદદથી શું બનશે સિસ બ્યુટીન છે એ ફોર્મ થશે. ઓકે, તો આ બધી છે પ્રિપેરેશન ઓફ આલ્કીન. નેક્સ્ટ જોઈએ ડિહાઇડ્રેશન ઓફ આલ્કોહોલ. હવે આલ્કોહોલ છે એમનું શું કરવાનું છે ડિહાઇડ્રેશન. ડિહાઇડ્રેશન ઇટ મીન્સ કે વોટર મોલિક્યુલ છે એ શું થશે રિમૂવ થશે, એમને કહેશું ડિહાઇડ્રેશન. ફર્સ્ટ શું કરવાનું છે આલ્કોહોલ હીટેડ વિથ કોન્સન્ટ્રેટેડ H2SO4 એટ 270 થી 340 કેલ્વિન ટેમ્પરેચર ટુ લોઝ અપ વોટર મોલિક્યુલ ટુ ફોર્મ આલ્કીન. આલ્કીનને આપણે બીજું શું કહેશું ઓલિફિન્સ. ઓકે, તો ઇથિલિન ફ્રોમ ઇથેનોલ. તો ઇથેનોલમાંથી આપણે અહીંયા પ્રિપેર શું કર્યું આલ્કોહોલ. ઓકે, તો એમાંથી થશે શું વોટર મોલિક્યુલ છે રિમૂવ થઈ જશે. તમને અહીંયા કન્ડિશન આપેલી છે કોન્સન્ટ્રેટેડ H2SO4, તો એમાંથી ઓલ ઓવર વોટર મોલિક્યુલ છે એ રિમૂવ થઈ જશે. બીજું કીધું છે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ અથવા તો એલ્યુમિનિયમ ઓર ગ્લેશિયલ એસિટિક એસિડ આર ઓલ્સો બી યુઝ એઝ અ ડિહાઇડ્રેટિંગ એજન્ટ ઇન પ્લેસ ઓફ કોન્સન્ટ્રેટેડ H2SO4. હવે ઇથેનોલમાંથી આપણે વોટર રિમૂવ કરાવવા માટે જો આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ એટલે કે P2O5 અથવા તો ગ્લેશિયલ એસિટિક એસિડ જો યુઝ કરીએ કોન્સન્ટ્રેટેડ H2SO4ની જગ્યાએ તો બી શું થશે વોટર મોલિક્યુલ છે રિમૂવ થઈ અને
ઇથિલિન છે એ ફોર્મ થશે અથવા તો આલ્કિન ફોર્મ થશે. સેકન્ડ કીધું છે કે સેકન્ડરી એન્ડ ટર્સરી આલ્કોહોલ આર ઓલ્સો કન્વર્ટેડ ઇન્ટુ આલ્કિન ઇન ધી પ્રેઝન્સ ઓફ કોન્સન્ટ્રેટેડ H2SO4. એટલે કે અહીંયા જે તમને ઇથેનોલ હતો પ્રાઇમરી, એમાં જો સેકન્ડરી અથવા તો ટર્સરી યુઝ કરીએ તો બી એનું કન્વર્ઝન છે આલ્કિનમાં પોસિબલ છે ઇન ધી પ્રેઝન્સ ઓફ કોન્સન્ટ્રેટેડ H2SO4. ઓકે, તો તમને અહીંયા પહેલું આપેલું છે એન બ્યુટેલ, જે પ્રાઇમરી આલ્કોહોલ છે એનું કન્વર્ઝન શેમાં થશે? 2 બ્યુટીન. ઓકે, એટલે કે આલ્કિનમાં. સેકન્ડ તમને સેકન્ડરી આલ્કોહોલ આપેલો છે CH3 CH2 CH અને CHOH CH3. હવે કોન્સન્ટ્રેટેડ H2SO4 60% લીધું છે 370 કેલ્વિન ટેમ્પરેચરે, તો બનશે શું? 2 બ્યુટીન. જે મેજર પ્રોડક્ટ છે એ તમને બતાવેલી છે. હવે તમને કીધું છે કે 2 મિથાઇલ પ્રોપેન એટલે કે ટર્સરી આલ્કોહોલ અને 20% H2SO4, ટેમ્પરેચર છે એ 360 થી 70, તો બની શું જશે? 2 મિથાઇલ 1 પ્રોપીન. The ease of dehydration increases in the order primary, secondary, tertiary. એટલે કે પ્રાઇમરી જે આલ્કોહોલ છે એમાં ડિહાઇડ્રેશન છે એ મેક્સિમમ થશે. એટલે કે અહીંયા તમને રિએક્ટિવિટી ઓર્ડર આપેલો છે ડિહાઇડ્રેશનનો. ઓકે, ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. હવે ડિહાઇડ્રોહેલોજિનેશન ઓફ આલ્કાઇલ હેલાઇડ. હવે આલ્કાઇલ હેલાઇડ છે એમાંથી રિમૂવ શું થશે? ડિહાઇડ્રોહેલોજિનેશન. ડી મીન્સ અહીંયા આપણે જોવાનું કે એ રિમૂવ થશે. કોણ થશે? તો કે હાઇડ્રોહેલોજિનેશન, એટલે કે એક હાઇડ્રોજન અને એક હેલોજન. ઓકે, જે આલ્કાઇલ હેલાઇડમાંથી રિમૂવ થશે. વેન ટ્રીટેડ વિથ આલ્કોહોલિક KOH or NaOH undergoes elimination of molecule of hydrogen halide to obtain alkene. હવે અહીંયા શું થશે? તો કે આલ્કાઇલ હેલાઇડ છે એમાંથી રિમૂવ શું થશે? તો કે હાઇડ્રોજન અને એક્સ, જે અહીંયા તમને બતાવેલું છે HX છે એ રિમૂવ થઈ જશે. એટલે કે અહીંયા આલ્કાઇલ હેલાઇડ લીધો છે ઇન ધ પ્રેઝન્સ ઓફ આલ્કોહોલિક KOH, તો અહીંથી એક એક્સ અને અહીંથી એક હાઇડ્રોજન છે એ રિમૂવ થઈ અને આલ્કિન છે એનું ફોર્મેશન છે એ થઈ જશે. સેકન્ડ લીધો છે બીજો આલ્કાઇલ હેલાઇડ એન પ્રોપાઇલ આયોડાઇડ, તો એમાં બી કન્ડિશન એ જ કે આલ્કોહોલિક KOH, આયોડીન અને અહીંથી એક H છે રિમૂવ થશે, તો બની જશે 1 પ્રોપીન અને HX છે રિમૂવ થાય. અહીંયા એક્સ તરીકે તમારે હેલોજનમાં કોઈ બી ગ્રુપ છે આપેલું છે, એના અલગ અલગ એક્ઝામ્પલ છે. એવી જ રીતે 2 બ્રોમોબ્યુટીન, એમાં 80% પ્રોડક્ટ મળશે જે મેજર હશે અને અહીંયા શું હશે? 20%. Then tertiary alkyl halide undergo the reaction most readily preferably by even mechanism. Primary and secondary alkyl halide, usually the E2 mechanism is forward. હવે જે E2 મિકેનિઝમ છે એ ફોરવર્ડ કરશે પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. જેમ આપણે ઇવન જોઈ કે એમાં શું થશે? એલિમિનેશન. ટર્સરી બ્યુટાઇલ બ્રોમાઇડ છે એનું શું થશે? ફર્સ્ટ તો બોન્ડ બ્રેકિંગ. શું કરશે? તો કે બ્રોમિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એ શું છે? અહીંયા વધારે છે, તો પોતે બોન્ડના ઇલેક્ટ્રોન છે એ પોતાની તરફ ખેંચી લેશે અને કાર્બોકેટાયન છે એ ફોર્મ થશે. હવે એ કાર્બોકેટાયનમાંથી શું થશે? તો કે એક હાઇડ્રોજન છે એ બોન્ડના ઇલેક્ટ્રોન છે એ છોડીને જતો રહેશે, જ્યાં તમને એરાથી બતાવેલું છે. તો એ બોન્ડના ઇલેક્ટ્રોન છોડીને જશે તો શું થશે? તો કે કાર્બન અને કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે એ ફોર્મ થઈ જશે. ઓકે, આ રીતે પ્રોડક્ટ ફોર્મ થશે અને વોટર મોલિક્યુલ છે એ રિમૂવ થશે. ઓકે.